29મી માર્ચથી પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા શરૂ થનાર છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લાખો લોકો આ પરિક્રમા કરવા માટે ઉમટવાના છે. ત્યારે નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. આ અંગે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા એક સમીક્ષા બેઠક બોલાવાઈ હતી. નર્મદા જિલ્લામાં પ્રતિવર્ષ પવિત્ર ચૈત્ર મહિના દરમિયાન સતત 1 માસ સુધી યોજાતી નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા અર્થે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો સહભાગી બની 14 કિલોમીટરની પગપાળા પરિક્રમા કરે છે. આ પરિક્રમામાં દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો નોંધાતો આવ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લોકો આ પરિક્રમા કરવા આવતા હોય છે, જેમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે નર્મદા જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારી દ્વારા આયોજનના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે અને ખૂટતી કડીઓને પૂરવા આજે સોમવારના રોજ જિલ્લા કલેક્ટર S.K. મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. પંચકોશી નર્મદા પરિક્રમા નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ, રણછોડરાયના મંદિરેથી શરૂ કરીને શહેરાવ ઘાટ, તિલકવાડા, મણિ નાગેશ્વર મંદિર, રેંગણ ઘાટ, કીડી મકોડી ઘાટ થઈને પરત રામપુરા આવી શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન કરી 14 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરે છે. આ સમગ્ર રૂટ પર સલામતી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત, રાત્રિ દરમિયાન લાઇટની સુવિધા, તમામ ઘાટ પર ફાયર બ્રિગેડની વ્યવસ્થા, પદયાત્રિકો માટે પાણી, છાંયડું, સેવા કેન્દ્રો અને ડોમની વ્યવસ્થા, પૂરતા પ્રમાણમાં બોટ અને લાઈફ જેકેટની વ્યવસ્થા હાલમાં વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. પરિક્રમાર્થીઓને કોઈ આરોગ્યલક્ષી સુવિધાની જરૂર જણાય તો સ્થળ પરથી પ્રાથમિક સારવારની તમામ દવાઓ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા સહિત જિલ્લાના જે તે અધિકારીઓને સંબંધિત જવાબદારી સોંપવામાં આવી છે. તે એજન્સીઓના સંકલનમાં રહીને સમય મર્યાદામાં પૂર્ણ કરી રિપોર્ટિંગ કરવા ઉપર ભાર મૂક્યો હતો. આ વખતે આપણે એક ઘાટથી બીજા ઘાટ પર એક જગ્યાએ બ્રિજ બનાવવા જઈ રહ્યા છે. એ બ્રિજની કામગીરી પણ લગભગ 27મી તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે અને આ વખતે ખૂબ મજબૂત આપણે બ્રિજ બનાવવા જઈ રહ્યા છે કે જેના કારણે ટેકનિકલી સાઉન્ડ આપણે બ્રિજ બનાવવા જઈ રહ્યા છે, જેના કારણે જો પાણીની થોડી પણ વધઘટ થાય તો એ બ્રિજને આપણે સાચવી શકીએ. બીજું, લાઇટિંગની આ વખતે ખૂબ સારી સગવડ છે અને 24/7 લોકો પરિક્રમા કરે તો પણ આપણને કોઈ વાંધો આવે એવો નથી. આરોગ્ય ખાતા તરફથી પણ થોડા અંતરે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, મેડિકલ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ નાના મોટા આકસ્મિક કંઈક થાય, ઉલટી, ઝાડા, આ તે સાપ કરડવું કે આ તે, તો એનાથી પણ આપણે લોકોને આપણે એ કરી શકીએ. બીજું કે અત્યારે મગરનો બ્રીડિંગ સમય ચાલે છે, એટલે અમે આવા અનેક બોર્ડ મૂકવાના છે કે મગરથી બચો અને નાવા ધોવા અંદર નહીં જવું એવા બોર્ડ મૂકીને અમે લોકોને અવગત કરાવવાના છે. અને એ અંતર્ગત નાહવા માટે અમે લગભગ 4 ઘાટ પર અમે એક બાથરૂમ બનાવવાના છે અને સ્પ્રિંકલ અને ફુવારાની મદદથી લોકો નર્મદા મૈયામાં સ્નાન કરી શકે એવું પણ અમારું આયોજન છે. બીજું, પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે સતત પેટ્રોલિંગ મૂકવામાં આવ્યું છે અને પીઆઈ કક્ષાના અધિકારી 4 ઘાટ પર રાત દિવસ રહેશે અને ક્યાંય પણ કોઈ પણ જાતની અગવડ ન પડે એ પ્રકારનું તમામ પ્રકારનું અમે આયોજન કર્યું છે. ગઈ સાલ 8થી 10 લાખ લોકો આવ્યા હતા. આ વર્ષે 15થી 17 લાખ લોકો આવવાની શક્યતાને અમે ધ્યાને રાખીને અમે એ રીતનું આયોજન કર્યું છે. અને આ આયોજન બાબતે અથવા તો પરિક્રમા વખતે કોઈને પણ કંઈક તકલીફ હોય અથવા તો કંઈક ફરિયાદ હોય તો અમે 24/7 30 દિવસ સુધી કંટ્રોલ રૂમ ચાલુ રાખ્યો છે. જે કંટ્રોલ રૂમના નંબર પણ અમે અલગ અલગ જગ્યાએ પરિક્રમાના માર્ગમાં ડિસ્પ્લે કરીશું અને એ ડિસ્પ્લે કરેલા નંબર પર જે ફ્રી લેન્ડલાઇન હશે એ નંબર પર ફોન કરશો તો તાત્કાલિક અમે કોઈની પણ અગવડ દૂર કરવાનો પ્રયત્ન કરીશું.